કરોડોની જમીનમાં કૌભાંડના આરોપી પૂર્વ કલેક્ટરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ઈડીએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કર્યા. 1500 કરોડના જમીન કૌભાંડના કેસમાં ઈડીએ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. ઈડીએ 3 ટીમ રાજેન્દ્ર પટેલની પૂછપરછ કરી અને તેમની ધરપકડ કરી હતી. રાજેન્દ્ર પટેલની પત્નીની પણ ઈડીએ પૂછપરછ કરી હતી. રાજેન્દ્ર પટેલના સરકારી નિવાસસ્થાન પરથી મોટા પ્રમાણમાં સોનું અને ચાંદી જપ્ત કરવામાં આવ્યું છે. ત્યારે પૂર્વ કલેક્ટરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સતત પૂછપરછ ત્યારબાદ ધરપકડ. રાજેન્દ્ર પટેલ કે જેમની પત્નીની પણ ઈડીએ કડક પૂછપરછ કરી હતી. ત્યારે હવે રિમાન્ડ માંગવામાં આવશે. રાજેન્દ્ર પટેલ કે જેમની તપાસ ચાલી રહી હતી, પૂછપરછ ચાલી રહી હતી અને મોટે પ્રમાણમાં સોના ચાંદી મળી આવ્યા હતા. ત્યારે કરોડોની જમીનના કૌભાંડ 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. આરોપી જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો 1500 કરોડના જમીન કૌભાંડ કેસમાં ઈડી હવે 10 દિવસના રિમાન્ડ માંગી શકે છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈવ જોડાયા છે. પાર્થ, તપાસનો ધમધમાટ ચાલ્યો આટલા દિવસ, આખરી પૂછપરછ ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, હવે રિમાન્ડની માંગણી કરવામાં આવશે. ચોક્કસની જે રીતની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને અત્યારે ઈડી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. મહત્વની વાત કરવામાં આવે તો ઈડી દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. રિમાન્ડના મુદ્દાઓની વાત કરવામાં આવે તો જે વકીલ છે, વકીલ પક્ષે એક દલીલ કરવામાં આવી હતી કે જિલ્લાનો એક મહત્વનો વ્યક્તિ કે જે જિલ્લાનો હેડ ગણાય તે કલેક્ટર છે અને કલેક્ટર જે છે તે એગ્રીકલ્ચર જમીનને નોન એગ્રીકલ્ચર જમીનમાં ફેરવવાનું કામ કરતો હતો. આ ઉપરાંત જે પણ જમીન ફેરવવી હોય તેની સાથે તેની ડીલ પણ કરતા હતા. આ ઉપરાંત લાંચની વાત કરવામાં આવે તો 5 થી 10 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ લાંચ લેવામાં આવતી હતી કલેક્ટર દ્વારા અને અત્યાર સુધીમાં કુલ 800 થી વધુ અરજીઓ ક્લિયર કરી છે. એટલે કહી શકાય કે 800 થી વધુ ફાઇલો જે એના માટે આવી હતી તેને ક્લિયર કરવામાં આવી છે અને કલેક્ટર રાજેન્દ્ર પટેલે કુલ 10 કરોડ રૂપિયાથી વધારાની લાંચ લીધી હોવાનો અત્યાર સુધીમાં તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત કોર્પોરેટ કંપની અને ખાનગી વ્યક્તિ માટે ભાવ સેમ જ રાખવામાં આવતા હતા. એટલે કે જે તેનું પ્રાઇસ રેટ હતું, જે રેટ હતો તે એકદમ ફિક્સ હતો. આ ઉપરાંત અત્યારે ઈડી દ્વારા જે છેલ્લા 24 કલાકથી તપાસ કરવામાં આવી રહી હતી તેની ફિઝિકલ અને ડિજિટલ રેકોર્ડ પણ રિકવર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકારનું જે આઈઓરા એપ્લિકેશન છે, આઈઓરા જે આખું સોફ્ટવેર છે તેમાંથી પણ સુરેન્દ્રનગરમાંથી કેટલી જમીનો રાજેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન અત્યારે એને કરવામાં આવી છે તે તમામ રેકોર્ડ પણ રાજ્ય સરકાર પાસેથી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મહત્વની વાત કરવામાં આવે તો જે ચેતન કણજરિયા છે કે જેને જમીન ફેરબદલ કરાવી હતી તેને 65 લાખ રૂપિયા આપ્યા હોવાનો પણ એક મોટો ખુલાસો કોર્ટની અંદર થયો છે. આ ઉપરાંત કલેક્ટરના જે પીએ છે જયરાજસિંહ ઝાલા તે આ તમામ સમગ્ર કૌભાંડની ઉઘરાણી કરતા હતા. તેઓ કલેક્ટરના પૈસા કલેક્ટ કરતા હોવાની પણ વાત અત્યારે નામદાર કોર્ટ સમક્ષ આવી છે. ત્યારે અનેક ખુલાસા મહત્વના સામે આવ્યા છે. ત્યારે હવે કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ મંજૂરી કરશે તે જોવું રહ્યું. પરંતુ વાત કરવામાં આવે તો 5 થી 10 રૂપિયા સ્ક્વેર ફૂટ જે લાંચનો ભાવ હતો તે બોલાતો હતો. તે એક ભાવ ફિક્સ કરવામાં આવ્યો હતો જેના કારણે તેને કુલ 800 જેટલી અરજીઓ ક્લિયર કરી હતી અને લગભગ 10 કરોડ રૂપિયાથી વધુની લાંચ લીધી હોવાનું પણ ઈડીના વકીલ દ્વારા અત્યારે કોર્ટમાં કહેવામાં આવ્યું છે. જી પાર્થ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને